નમસ્કાર દર્શક મિત્રો. વિદેશ યાત્રા હવે કોઈ નવાઈ નથી રહી. મને હજુ યાદ છે, સિદ્ધપુરથી કોઈ મુંબઈ જાય તો 1950 કે 1960ના દાયકામાં 25 લોકો સ્ટેશન પર મૂકવા આવતા. એ પહેલા સગાવાલા ઘરે મળવા આવે, કોઈ નારિયેળને રૂપિયો આપી જાય, કોઈ આવે તો લેવા જતા 25 માણસો. એ મુંબઈ જાય છે, મુંબઈથી આવ્યા છે. હવે આજે માણસ અમેરિકા જઈને આવે કે ઓસ્ટ્રેલિયા જઈને આવે કે ચીન જઈને આવે, કોઈ પૂછતું પણ નથી. અને આમ છતાંય વિદેશ યાત્રાએ જતા પહેલા પૂરતી તૈયારી જરૂરી છે. માત્ર એ લોકો માટે નહીં કે જે લોકો પહેલી વખત જતા હોય, એ લોકો માટે તો જરૂરી જ છે, પણ એક કરતા વધારે વખત વિદેશ જઈ આવેલા લોકો માટે પણ પૂરતી તૈયારી એટલા માટે જરૂરી છે કે જે વિધિઓ માટે જરૂરી વસ્તુઓ છે એમાંથી કંઈક ભૂલાઈ ન જાય. મારા સદનસીબે લગભગ દુનિયામાં એક કરતા વધારે વાર ફરવાનો મને આખી દુનિયામાં મોકો મળ્યો છે. ભાગ્ય જેવા દેશ છે કે જ્યાં હું નહીં ગયો. તો એક વિચાર આવ્યો કે મને જે અનુભવ થયો એ અનુભવનો ઉપયોગ કરીને બીજાને ઉપયોગી કેમ ન થવું. અને એ કારણથી મેં એક વિડીયો પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે, જેમાં મુખ્યત્વે પહેલી જ વાત કે વિદેશ યાત્રાએ જવાના હો તો કયા દસ્તાવેજો રાખવા જરૂરી છે, તમારી પાસે હોવા જોઈએ, છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય, એની સૂચિ બનાવવી જોઈએ. ત્યાર પછી વિદેશ જવા માટેની ઔપચારિકતાઓ શરૂ થાય તો ઘરેથી નીકળો ત્યાંથી શરૂ કરીને એરપોર્ટ પર પહોંચો, ચેકિંગ ઇન કરો, ચેકિંગ ઇન કાઉન્ટર પર તમે લગેજ તમારો આપી દો, તમારો હેન્ડ બેગેજ તમારી પાસે રાખો. ત્યાર પછી ઇમિગ્રેશન ને એ લગતી વ્યવસ્થાઓ, સુરક્ષા તપાસ, પાસપોર્ટ કંટ્રોલ એટલે ઇમિગ્રેશન દરમિયાનની વિધિઓ, બોર્ડિંગ લાઉન્જ અને તમારે જ્યાંથી નીકળવાનું છે એરપોર્ટમાં બેસીને તે ગેટ, અંતિમ બોર્ડિંગ વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક સૂચનાઓ, કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જેવી કે તમામ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ, વિઝા, એર ટિકિટ, બોર્ડિંગ પાસ, ફોરેક્સ કાર્ડ, હોટેલ અથવા ફ્લાઇટ બુકિંગ એક ફોલ્ડરમાં તમારા હેન્ડ બેગેજમાં સંભાળીને રાખો. એની એક ઝેરોક્સ નકલ તમારા બેગમાં વધારાની રાખો. એરપોર્ટના સંકેતો અને સ્ટાફની સૂચનાઓ ધ્યાનથી સાંભળો અને માનો. કોઈ પણ શંકા હોય તો એરપોર્ટ સ્ટાફની મદદ લો. પૂછતા ન પંડિતા, પૂછવામાં કોઈ શરમ નથી. આપણને કોઈ માર્ક્સ ત્યાં ઓછા આપી દેશે તો એનાથી કંઈ ફરક નથી પડવાનો. સુરક્ષા તપાસમાં પ્રોહિબિટેડ વસ્તુઓ એટલે કે તરલ પદાર્થ, કોઈ લિક્વિડ, ધારદાર વસ્તુઓ વગેરે સાથે નથી લઈ જવાતી. લઈ જશો તો ત્યાં જ નખાવી દેશે તમારી પાસે. એ રીતે તમારી પાસે જેનું પ્રિસ્ક્રિપ્શન ના હોય એવી દવાઓ સાથે નથી લઈ જવાતી. આ બધી પ્રક્રિયા ધીરજ અને સહયોગથી પૂર્ણ કર્યા બાદ તમે બોર્ડિંગ કરો છો, પ્લેનમાં જાઓ છો, ગોઠવાઓ છો, ત્યારે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે વૃદ્ધ અથવા બીમાર વ્યક્તિ માટે અથવા તમને કોઈ ઈજા થઈ હોય અને ઈજાગ્રસ્ત હો તો વ્હીલચેરની વ્યવસ્થા મળી રહે છે. પહેલાથી જાણ કરવી પડે છે. છેક તમને પ્લેનમાં બેસાડે ત્યાં સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે, એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. વિમાનમાં પ્રવેશ્યા બાદ તમારો લગેજ ગોઠવવો એ વગેરે, તેમજ એ સિવાયની શું શું તમારે પ્રક્રિયાઓ કરવી. ખાસ કરીને નાસ્તો અને ખોરાક
એમાં તમે જો શુદ્ધ વેજીટેરિયન હો તો એશિયન શાકાહારી સી ફૂડ વગર કોઈ પણ વિશેષ ખોરાક માટે કઈ રીતે માગણી કરી શકાય, ક્યારે તમને મળે અને તમારો પ્લેન ટેક ઓફ થાય ત્યાં સુધીની વાત આજે એક વિડીયોમાં રેકોર્ડ કરી છે. આ વિડીયો કોઈને પણ ઉપયોગી માર્ગદર્શક સૂચનાઓ તરીકે કામમાં આવે તો જ. ત્યારે એની વિગતવાર ચર્ચામાં અહીં નથી ઉતરતો, કારણ કે આ ખાલી એનાઉન્સમેન્ટ છે. આ વિડીયો મારો મેમ્બર્સ ઓનલી ચેનલ છે મારી અલગ, જેમાં ખાસ મેમ્બર્સ માટે હું વિડીયો બનાવીને પોસ્ટ કરું છું ને કરવાનો છું, જે તમને વિગતવાર માર્ગદર્શક તરીકે ઉપયોગી થઈ શકે. તે પછી કોઈ રોગ અંગેના હોય, કોઈ વિધિ અંગેના હોય. દાખલા તરીકે તમે વિદેશથી આવો ત્યારે કેટલું સોનું સાથે લાવી શકાય, એનો એક વિડીયો મેં પોસ્ટ કર્યો છે. તમે વિદેશમાં કેટલો સમય રહેલા હોવા જોઈએ અને કેટલો સમય રહીને પરત આવતા હો ત્યારે હેન્ડ બેગેજમાં શું લાવી શકાય, તમારા સાથે ડ્યુટી ફ્રી બેગેજ તરીકે શું લાવી શકાય, એની વિગતો. આજે આ ત્રીજો વિડીયો છે સિરીઝમાં, વિદેશ યાત્રાની તૈયારી અંગે. મારી તમને સલાહ છે કે જો તમને આવા વિષયોમાં રસ હોય તો મારી વિશિષ્ટ ચેનલ, વિશિષ્ટ પ્રસ્તુતિ મેમ્બર્સ ઓનલી દર મહિને 159 રૂપિયા એનું લવાજમ છે. ભરીને સત્વરે મેમ્બર બનો. વૈવિધ્યપૂર્ણ વિષયો ઉપર તમને માર્ગદર્શન મળતું રહેશે અને એમાંથી ઊભા થતા તમારા કોઈ પ્રશ્નો હશે તો પણ અમે યોગ્ય તે દસ્તાવેજી પુરાવા સાથે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ટૂંકમાં આ એક તમારી એવી માહિતી ચેનલ છે કે જે તમને યોગ્ય માહિતીઓથી માહિતગાર રાખશે અને તમારે કોઈ વિશિષ્ટ માહિતી અંગે વિડીયો બનાવવો હોય અથવા તો વિડીયો મૂકવાનું સૂચન હોય તો એ પણ બીજા ભારણને લક્ષ્યમાં લઈને ક્રમશઃ અનુકૂળતા પ્રમાણે ધ્યાનમાં લેવાશે. તો આજે જ બનો સભ્ય મારી આ વિશિષ્ટ ચેનલ મેમ્બર્સ ઓનલી. તમને મારું નિમંત્રણ છે અને ખાતરી પણ આપું છું કે તમે આ ચેનલના સભ્ય બનશો તો એ સભ્યપદ એળે નહીં જાય. તો જોડાઓ મારી સાથે અને આપણે બધા ભેગા થઈને એક એવું માહિતી સભર, સંપોટ સભર એક વ્યવસ્થા ઊભી કરીએ કે જેનો લાભ તમને પણ થાય, અમને પણ થાય. આ વિન વિન સિચ્યુએશન છે, કારણ કે અમને પણ અધિકૃત માહિતી ભેગી કરવા માટે, એના દસ્તાવેજી પુરાવો ભેગા કરવા માટે જુદા જુદા સોર્સિસ, જુદી જુદી સંસ્થાઓ, જુદી જુદી ઓથોરિટીનો સંપર્ક કરવો પડે છે. એ માટે અમારો સમય પણ રોકાય છે, સાધનો રોકાય છે. તો અમે પણ એ સાવ મફતના ધોરણે ન કરી શકીએ, પણ મિનિમમ ચાર્જીસ ગણાય 159 રૂપિયા દર મહિને, એટલે રોજના 5 રૂપિયાથી સહેજ વધારે થયું. એક પાન ખાવ તો એની કિંમત એના કરતા વધારે થાય છે. ત્યારે આ ચેનલના સભ્ય થવા માટે, મેમ્બર્સ ઓનલી ચેનલના સભ્ય થવા માટે મારું તમને નિમંત્રણ છે. હું રાહ જોઈશ તમે જોડાવાની. તો તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને આજ્ઞા આપશો. મળીશું મેમ્બર્સ ઓનલી ચેનલમાં વિદેશ યાત્રા અંગેના આ સંપૂર્ણ માહિતી સભર વિડીયો સાથે. આવજો ત્યારે. લુક ફોરવર્ડ ટુ સી યુ.